અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓની વધતી અવરજવરે ચિંતા સર્જી છે તો રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહ અને દીપડાની હલચલ વધી છે ત્યારે ખાસ કરીને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વન્ય પ્રાણીઓની અવરજવર જોખમી સ્થિતિ સર્જી રહી છે તો જિલ્લાના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ સામે ગત રાત્રે 2 સિંહ રોડ ક્રોસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ માર્ગ પર 24 કલાક વાહનોની અવરજવર રહે છે। વાહનોની પૂરપાટ ઝડપ અને સિંહોની વારંવાર રોડ ક્રોસિંગની પ્રવૃત્તિથી અકસ્માત જોખમ વધ્યું છે। રાજુલાના કોવાયા ગામમાં એક જર્જરિત દિવાલ પર રાત્રે શિકારની શોધમાં 2 દીપડાના બચ્ચા જોવા મળ્યા હતા। આ વિસ્તારમાં એક મોટો દીપડો પણ રાત્રે અવરજવર કરી રહ્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 2 દિવસ અગાઉ દુધાળા બ્રિજ પર વહેલી સવારે એક સિંહ આવી ચડ્યો હતો। વાહન ચાલકોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો પરંતુ રાત્રે અચાનક સિંહોના રોડ ક્રોસિંગથી વાહન ચાલકોમાં ભય ફેલાયો છે। વન વિભાગે વન્ય પ્રાણીઓની સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।